હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે આજે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી માટેની જે ટાટ ઓલ્ડવાળા ઉમેદવારો છે, બરાબર. અને એ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, પણ એમને ક્યાંય કઈ જગ્યાએ વેકેન્સી છે ને કેટલી વેકેન્સી છે કશું દેખાતું નથી, સર્ચમાં કશું બતાવતું નથી, બરાબર. તો તે ઉમેદવારોને જગ્યા વેકેન્સી કેટલી છે, કયા જિલ્લામાં છે, બરાબર, એનો ડિજિટ એટલે કે ફિક્સ આંકડો મળી જવાનો છે, રાઉન્ડ ફિગર, બરાબર. તો આપણે અહીંયા વાત કરી દઈશું. હવે અહીંયા કયા કયા સબ્જેક્ટની વાત કરું છું તો અહીંયા વાત કરી દઉં છું પીઈ એટલે કે જે ફિઝિકલ એજ્યુકેશન શારીરિક શિક્ષણ વાળું છે તે, બરાબર. એની અંદર 45 જેટલી વેકેન્સી છે, બરાબર. ઓલ ઓવર બોલું છું. અહીંયા ગુજરાતીની અંદર દેખવા જઈએ તો ગુજરાતીની અંદર છે ઓછી છે, ગુજરાતીની અંદર ઓનલી 18 જેટલા બચ્યા છે. મીન્સ શું થયું કે ગુજરાતીની ભુક્કા કાર્ડ એવી ભરાઈ ગઈ છે. પછી એક બીજી ભરાઈ છે એની વાત કરીશ એ, બરાબર. પછી કમ્પ્યુટરની 21 જેવી છે, સંસ્કૃતની અંદર દેખવા જઈએ તો 16 જેવી છે, એસએસની અંદર ખાસી બધી બચેલી છે, એટલે કે 483 જેટલી. કેટલી? 483. એટલે સમજ પડી ગઈ મિત્રો કે ટાટના ઉમેદવારો જ નથી, આ 483 વાળા કોઈ ઉમેદવારો નથી, એટલે આમાં મેરિટ નીચું જવાની શક્યતા છે શિક્ષણ સહાયકની અંદર, બરાબર. સંગીતની અંદર સિંગલ પર્સન છે, બરાબર, એટલે કે એની બહુ બધી વેકેન્સી નથી ને. અને ચિત્રની અંદર કંઈક એકાદેક હતો, અત્યારે મારે અહીંથી શૂન્ય થઈ ગયું છે, બરાબર. અંગ્રેજીની અંદર દેખવા જઈએ તો અંગ્રેજીની અંદર ભુક્કા કાઢે એટલી બધી જગ્યા છે. કેટલી છે? 1103 જેટલી, બરાબર. એટલે દેખવા જઈએ તો કેટલી? 1100 જેટલી થઈ જાય. 1100 જેટલી જગ્યાઓ છે અંગ્રેજીની અંદર. તો અંગ્રેજીની અંદર ઉમેદવારો મળતા નથી સેકન્ડરીની અંદર, બરાબર. તો યાદ રાખજો, જેમણે ના ક્રેક કરી હોય તો હમણાં પણ મેન્સ કેમ દેતા હોય, બરાબર. હમણાં આવી રહી સેકન્ડરીની મેન્સ આવે છે, બરાબર. તો ભૂકા કાઢે એમ તતડાઈને કાઢી નાખો અને આપણે થઈ જાઓ ને આ જગ્યાના હકદાર માલિક બની જાઓ, બરાબર. પછી છે હિન્દી છે, લિટરેચરની અંદર હિન્દીમાં દેખવા જઈએ તો 71 છે, બાકીની જગ્યાઓ ભરાઈ ગઈ છે, મતલબ કે એના ઉમેદવારો હજુ છે, બરાબર. પછી આવે છે ગણિત વિજ્ઞાન, મેં અહીંયા શોર્ટ કરી દીધું છે, બરાબર. એ 413 જેટલા છે. તો આ 413 જેટલા છે, બાકીની જગ્યાઓ એની પણ ભરાઈ ગઈ છે, બરાબર. દેખવા જઈએ તો ગણિત વિજ્ઞાનની ભુક્કા કાઢી એટલી જગ્યા ભરાઈ ગઈ છે. એન્ડ પછી ઇંગ્લિશની ગુજરાતીની ભરાઈ છે. આ બે સબ્જેક્ટના ઉમેદવારો માર્કેટમાં એટલે કે ઘણી બધી એક્ઝામ પાસ કરેલા પડેલા છે, બરાબર. હવે આપણે અહીંયા દેખવા જઈશું સબ્જેક્ટ વાઇઝ, બરાબર. કુલ અહીંયા વાત કરી દીધી. આ સેકન્ડરીની વાત કરું છું, હાયરની વાત નથી કરતો. હાયરનું કેમ કે મારાથી એટલો બધો ટાઈમ કાઢીને એ બધું થાય એવું જ નથી. અત્યારે વાત હું સેકન્ડરીની કરી રહ્યો છું. કુલ તમામ વિષયોને દેખવા જઈએ તો 2191 જેટલી સમથિંગ જગ્યા એટલે કે 2200 જેટલી સંખ્યામાં વેકેન્સી ધરાવે છે સેકન્ડરી, બરાબર. હવે એની અંદર દેખવા જઈએ એમાં ઓનલી અંગ્રેજી એટલું જ પોતે એટલું ધરાવે છે કે 1100 જેટલી સંખ્યા તો અંગ્રેજી લઈને બેઠું છે. તો મિત્રો વાત કરો. હવે તમને કહી દઉં કે જે ઉમેદવારોને ત્રીજો રાઉન્ડ આવવાનો છે, ફેઝ 3 આવવાનો છે, એમાં કયા કયા ઉમેદવારોને ફોર્મ ભરી શકાશે એની વાત કરું છું. એક તો ઇંગ્લિશવાળા 100% આવશે, પછી બીજા છે એસએસવાળા, અને ત્રીજો વાળો આવે છે ગણિત વિજ્ઞાનવાળા. આ 3 સબ્જેક્ટવાળા મેં કીધા. આ 3 સબ્જેક્ટવાળાનો વારો જે ખાલી જે ટાટ વગરના છે ને એમાં આવી શકે એવો ડાઉટ છે. કેમ કે બીજા એટલા ઉમેદવારો મળી ન શકે, કેટલાકને દૂર પડતું હોય, કેટલાક ક્યાંક જોઈન્ટ હોય પ્રાઇવેટ સેક્ટરમાં, અને ગમે ત્યાં અધર કે ગમે તે ધંધો વ્યવસાયમાં જોડાયેલા હોય, બરાબર. એટલે જો એનો ત્યાગ કરે તો એ જગ્યાઓ વેકેન્સી પડી શકે છે. બાકીની જગ્યાઓની હું વાત કરી શકતો નથી. અત્યારથી વાત કરવી પણ થોડી રિસ્કી છે, જોખમી છે, અને ખાલી ખોટો આમ દિલાસો ના દેવાય, બરાબર. પણ આટલા 3 સબ્જેક્ટ ડાઉટફુલ છે, બરાબર. આ 3 સબ્જેક્ટમાં આવી જશે. હવે પીઈની અંદર દેખવા જઈએ તો અમદાવાદની અંદર કેટલી છે? ઓનલી 2 જગ્યા છે, જ્યારે કમ્પ્યુટરની 1 છે, એસએસની 28 છે. દેખ્યું ભૂકા કાઢે. આ સંગીતમાં રિઝલ્ટ 0 છે, હિન્દીમાં 1 છે, ગુજરાતીની અંદર દેખવા જઈએ 2 છે, સંસ્કૃતની અંદર 0 છે, અને અંગ્રેજીમાં તો અંગ્રેજીમાં છે 30 છે. આ સંસ્કૃતવાળી બી ખાસી બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે મિત્રો. સંસ્કૃતની ભૂક્કા કાઢી બી ભરાઈ ગઈ છે. પછી એ ગુજરાતીની ભરાઈ ગયેલી છે, બરાબર. ગુજરાતીની જગ્યા ભરાઈ ગઈ છે, અને ગણિત વિજ્ઞાનની જગ્યાઓ ભરાઈ ગયેલી છે. પછી અમદાવાદની અંદર હવે તમે આને સ્ક્રીનશોટ પાડી શકો છો. હું તમને હાઈએસ્ટ જગ્યાઓ વિશે વાત કરી દઉં, કેમ કે હું તમારો ટાઈમ વેસ્ટ કરવા માંગતો નથી. અહીંયાથી તમે દેખી શકો છો. હું અહીંયા થોડું નીચે આવી જાઉં છું. બસ હવે આપણે તમે ગાંધીનગર સુધી ત્યાં પહોંચી જશો, બરાબર. 13 નંબર સુધી આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. તો અહીંયા તમને હું કહી દઉં છું કે હાઈએસ્ટ જગ્યાઓ ક્યાં ક્યાં કેટલી છે. તો અહીંયા તમે આ જે 79 બતાવે છે અંગ્રેજીની અંદર, બોલો. હવે દાહોદની અંદર છે કેટલી છે? 79. આમ છક્કા છક થઈ જાવ એટલી. અને કેટલી છે દાહોદની અંદર? આ એસએસ સબ્જેક્ટ છે, એસએસની અંદર 44 જગ્યા છે. કેટલી છે? 44.
કદાચ દાહોદની અંદર વાત કરીએ તો આપણે કચ્છની બી વાત કરી લઈશું કે કચ્છની અંદર કેટલી જગ્યા છે. દરેક જિલ્લાની અંદર ખતરનાક જગ્યા છે. આ SS અને અંગ્રેજીમાં, બરાબર. બીજાની અંદર છે નો ડાઉટ. હવે આ તમે ઓનલાઈન દેખશો તો નહીં દેખાય. એની પાછળનું કારણ ખબર નહીં શું હોઈ શકે. કદાચ તમે એવું બી કહો કે ભાઈ આ તો કંઈક ગોઠવણ થતી હશે કે ગમે તે થતું હશે, તમારા મગજમાં આવો વિચાર આવી શકે છે, પણ એવું ખરેખર નથી. સર્વર પ્રોબ્લેમ રહે છે, ડાઉન રહે છે અને ઘણું ગોટાળો રહે છે. સર્વરની એટલી કદાચ કેપેસિટી ન પણ હોય, બરાબર, જેટલા આપણે અંદરથી ઉમેદવારો એપ્લાય કરે છે એટલું સહન કરવાની, બરાબર. તો આવું કંઈક ને કંઈક હોઈ શકે. પછી આપણે બીજી વાત તો એ જે સાચી હકીકત આપણે કશું જાણતા નથી, બરાબર. પછી એક કચ્છની વાત આવી. હવે કચ્છની વાત આવી એટલે અહીંયા કેટલી જગ્યા છે ખબર છે? કચ્છની અંદર દેખવા જાઓ તો કચ્છની અંદર SS-માં 46 જગ્યા છે, બરાબર. અને પછી અહીંયા બીજો સબ્જેક્ટ છે, આ ઇંગ્લિશ છે. તો ઇંગ્લિશમાં કેટલી 89 જેટલી જગ્યા છે. કેટલી? 89. અને કચ્છની અંદર 81 જેટલી જગ્યા ગણિત વિજ્ઞાનમાં છે. કેટલી? ગણિત વિજ્ઞાનમાં. તો તમે વિચાર કરો મિત્રો, 89 એટલે કંઈ કમ લાગે? કચ્છની અંદર ભૂક્કા કાઢે એટલી જગ્યા છે. આવી બધી જગ્યાઓ છે અહીંયા તમે દેખી શકો છો. અમુક જગ્યાએ નીલ બતાવી દીધેલું છે. એટલે દાખલા તરીકે સુરત કોર્પોરેશન, તો આ બધું ખાલી. સુરત કોર્પોરેશનને કોઈની જરૂર જ નથી, બરાબર. કોઈ ટીચરની જરૂર નથી. એટલે કે હશે પણ એ લેવાઈ ગયા છે એ છે, બરાબર. અહીંયા તમને એવું લાગતું હશે કે જ્યાં ડેશ છે ત્યાં શું છે સર? તો એ જગ્યા ત્યાં હશે ખરી, પણ ત્યાં ઉમેદવારો લેવાઈ ગયા છે, ફિલ થઈ ગયા છે. આ કઈ જગ્યાઓ છે કે જે બાકી રહેલા છે એ જગ્યાઓ છે. ફરી પાછો ચોખવટ કરું છું, જ્યાં બાકી રહેલા છે ત્યાં. હવે અહીંયા તમને એવું લાગતું નથી? મારી એક પર્સનલ વાત સાંભળી લો કે આપણે જો સેકન્ડરીમાં ફોર્મ ભરી દીધું, દાખલા તરીકે ઉદાહરણ તરીકે મેં જ ભરી દીધું, બરાબર. તો ઉદાહરણ તરીકે મેં ભરી દીધું, મને એવું વિચાર આવી ગયો કે ચલો ભાઈ હાયરની અંદર સેકન્ડરીની અંદર દેખવા જાઉં તો મારે અહીંયાથી મહીસાગરની અંદર માન લો આટલી 18 જગ્યા છે, બરાબર. તો મેં મહીસાગરની અંદર જાઉં કાં પછી બીજા અન્ય એટલે કે હાયર સેકન્ડરીમાં મહીસાગરમાં કદાચ, પણ મેં એક્ઝામ તો આપણે સબ્જેક્ટ એક જ છે, બરાબર. એક જ સબ્જેક્ટ પાસ કરેલો છે અને સેકન્ડરી હાયર બંને પાસ કરેલી છે. તો બંનેને વેરિફિકેશન કરાવવા એક જ દિવસે જવાનું? તમે મને કહો બંનેને વેરિફિકેશન કરાવવા એક જ? હવે બંનેનો સમય, સ્થળ બધું જ એક જ સાથે રાખવામાં આવેલું છે, બરાબર. તો માણસને એક તક તો જતી જ કરવી પડશે, બરાબર. અને શું ખાતરી કે બીજા જે જગ્યાએ પહોંચે છે ત્યાં મેરિટમાં આવ્યો કે ના આવ્યો? જરાક ટેન્શનનો વિષય છે, પણ નો ડાઉટ. ચલો સ્કીપ કરી દોવાના, આવું છે. એટલે થોડું વ્યવસ્થા તો થોડી અગવડ તો પડશે જ્ઞાન સહાયકોને, એવું મને લાગે છે. પણ જ્યારે પડશે ત્યારે દેખ્યું જશે, બરાબર. પછી અહીંયા છે વડોદરા છે. પછી એની અંદર છે પછી છેલ્લે લાસ્ટ દેખવા જઈએ આપણો કુલ સરવાળો છે, એની અંદર વાત કરીએ તો કુલ સરવાળાની અંદર ફરી પાછા આવી ગયા. પીની અંદર 45 છે, કમ્પ્યુટરની અંદર 21 છે, SS-માં 483 છે, બરાબર. આમાં ડ્રોઈંગમાં 1 છે, હિન્દીમાં 71 છે, ગુજરાતીમાં 18 છે, સંસ્કૃતમાં આટલી છે અને અંગ્રેજીમાં આટલી છે. તમે એમ કહેશો ગણિત વિજ્ઞાનમાં આટલી છે, બરાબર, 413 છે. તમે એમ કહેશો સાહેબ આવું ના કરો, અમને એવું કરો ને કે તમે PDF દઈ દો, બરાબર. તો હું તમને કહી દઉં, હા PDF દઈ જ દઉં, ટેન્શન ના લેતા. ડિસ્ક્રિપ્શનમાં લિંક દઈ દીધી છે, બરાબર. ત્યાંથી તમારે ડાઉનલોડ કરીને તમારી સાથે રાખી શકો છો ને એના આધારે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. હજુ પણ ચાન્સ નથી ગયો, તમે જોઈને પછી ફોર્મ ભરજો, બાકી પછી પછતાવા સિવાય કશું ના હોય, બરાબર. આ મેં 2 થી 2.5 કલાક મહેનત કરીને આ ડિટેલ કલેક્ટ કરીને પછી તૈયાર કરેલી છે, બરાબર. એટલે જે આ મેં મહેનત કરી એના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલું તો કરવું જ પડશે, બરાબર. અને આપણા વિડીયોને લાઇક કરી દેજો અને આ પણ જરૂર હોય જેને એને તમે શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.